નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત ખુશ તો બધા ખુશ. આ અભિગમ સાથે એ ખેડૂત મિત્રોને આપણે મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે, ખેડૂતો જે છે એ વૈજ્ઞાનિક ખેતી તરફ કેમ આગળ વધે, એના માટે એ મિત્રો આપણે સતત ને સતત એ મહેનત કરતા હોઈએ છીએ. ત્યારે આ મહેનતની અંદર એ મિત્રો આપણને સતત ને સતત જેનું માર્ગદર્શન મળે છે અને સતત જે છે એ ખેડૂતો માટે એ જે કંઈક કામ કરે છે, ખેડૂતો માટે હર હંમેશ જે છે એ ઉત્સુક છે એવા કૃષિ નિષ્ણાત અને જે ખેતીવાડીની અંદર જેમણે માસ્ટર ડિગ્રી કરી છે, જે બીએસસી એમએસસી નો અભ્યાસ કરી અને ખેડૂતો માટે ખેડૂતોના કહેવાય કે ખેડૂતોના એક ઉત્થાન માટે અને સાથે સાથે એ ખેડૂતોને સાચું માર્ગદર્શન મળી રહે એના માટે જેણે એક જ્યોત જગાવી છે એવા કનારા સાહેબ અને ભાદાણી સાહેબ અને ગોંડલ વિસ્તારની અંદર એ ન ઓળખતા એવું બનતું નથી. ખેડૂત મોલના નામે એમની એપ્લિકેશન દ્વારા ગુજરાતના તમામ ખેડૂતો સુધી જે છે એ સારી માહિતી અને ખેડૂતોને જે છે એ વ્યવસ્થિત માહિતી મળે એના માટેના એમના હર હંમેશના પ્રયત્નો છે. ત્યારે મિત્રો આજે આપણે ભાદાણી સાહેબને મળીએ છીએ અને એમની માહિતી જે છે એ શિયાળુ પાકોની અંદર ખાસ કરીને જે વાવેતર મોટા પ્રમાણમાં થયું છે અને થવાનું છે એવા ધાણા અને જીરું, આની વાત જે છે સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, અમારા ખેડૂત મિત્રોને જે છે આ ધાણા અને જીરુના પાકની અંદર કેવી કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ? આપણે કહીએ ને કે ભાઈ જે શરૂઆતથી જો કાળજી રાખી હોય તો પાછળથી જે છે પસ્તાવાનો વારો આવે નહીં. તો ખેડૂતોએ જે છે એ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ જેથી કરીને ખેડૂતોએ જે છે શરૂઆતથી જે છે છોડની જે છે એ તંદુરસ્તી ઉપર જો ધ્યાન દીધું હોય તો છેક સુધી જે છે એ છોડને કાંઈ અસર થાય નહીં. પછી તો આપણે દવાઓ છંટકાવ કરતા હોય પણ પાછળથી જે છે એ આવી ગયા પછી આપણે કહેવાય કે રોગ અને શત્રુ આવી ગયા પછી જે છે એ ઘણું બધું જે છે એ લઈને જતું હોય છે. તો એવી જ રીતના જે છે એ આ પાકોની અંદર પણ જે છે મારા ખેડૂત મિત્રોને એ વિશેષ વાત કરો કે જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે એ આ વર્ષે આ શિયાળુ પાકોની અંદર એનો ખર્ચ થોડો ઘટે અને સાથે સાથે એના ઉત્પાદનની અંદર જે છે એ અભિગમના કારણે જે છે એ 1-2 મણ 4-5 મણ એ વધારો થાય. ભાદાણી સાહેબ, નમસ્કાર. ખેડૂત મિત્રો, ખરેખર તો આમ ગણીએ ને તો ખેડૂત મોલ છે ને ખેડૂતોને સૌથી પહેલા કોઈ પણ વાવેતર કરે ને એટલે એનો ટાર્ગેટ બનાવવાનું કે આજે આપણે જીરું અને ધાણાની વાત કરીએ છીએ તો એક અત્યારે તમે સંકલ્પ લઈ લ્યો કે આવતા વર્ષે જે ખેડૂત જીરું વાવે છે એ 12 થી 15 મણનો ઉતારો ફરજિયાત લેવો જ છે. બરાબર. આ એક સંકલ્પ સાથે આપણે આગળ વધવું છે. જે ખેડૂત ધાણાનો વાવેતર કરે છે, ધાણીનું વાવેતર કરે છે, એને 18 થી 20 મણ 22 મણનું ઉત્પાદન ફરજિયાત વીઘે લેવું જ છે. આ જે સંકલ્પ કરશો વાવેતર પહેલા તો તમને વિચાર આવશે કે આપણે આ સંકલ્પ પૂરો કરવા માટે શું શું ઘટે છે અને શું શું માવજત કરવાની છે. બરાબર. તો આ બંનેની અંદર આ બંને પાકના વાવેતરની અંદર ખાસ જોવામાં આવે તો જીરુંનું વાવેતર કરવા વાળો ખેડૂતનો વર્ગ એક અલગ છે, ધાણાનું વાવેતર કરવા વાળો ખેડૂતનો વર્ગ એક અલગ છે. એનું કારણ છે કે જે ખેતરની અંદર તમે ધાણાનું વાવેતર કરો છો એ ખેતરની અંદર આવતા 4 થી 5 વર્ષ સુધી જીરુંનું વાવેતર તમે નથી કરી શકતા કારણ કે તેમાં સુકારાના પ્રશ્નો વધી જાય છે. જ્યારે જીરુંનો એક ચાહક વર્ગ એવો છે કે જીરુંનું વાવેતર જ્યાં સુધી કરે એ કદાચ આ વર્ષે એને 3 મણ કે 4 મણ ઉત્પાદન આવ્યું હોય અથવા તો 2200-3000 રૂપિયા તળિયાના બજાર હોય, પણ ખેડૂતો જીરુંને એટલા ચાહે છે કે જીરુંનું વાવેતર કરવા માટે ધાણાનું એક પણ છોડવો પોતાના ખેતરની અંદર વાવતા નથી. બરાબર. ધાણાની પણ પોતાની એક અલગ ખાસિયત છે, જીરાની પણ ખાસિયત છે. સૌથી પહેલા આપણે જીરાની વાત કરીએ તો વાવેતરની અંદર સૌથી પહેલું ધ્યાન રાખવાનું એ છે કે દિવસનું 30 ડિગ્રીની નીચે જો તાપમાન જાય છે તો જ તમે વાવેતરનું આયોજન કરજો. આ સૌથી મહત્વનો મુદ્દો છે કારણ કે તમે વ્યવસ્થિત જરૂરિયાત પ્રમાણેનું જે વાતાવરણ છે એની અંદર તમે વાવેતર કરો છો તો સારામાં સારો ઉગાવો નીકળે. ઘણા અનુભવી વડીલો એમ કે આમ ધ્રોબા જેવો ઉગાવો નીકળે ને તો હાસું કહેવાય, બાકી બધું ખોટું. એટલે કે સારો વ્યવસ્થિત ઉગાવો હોય તો પાછળથી તમારો છોડ જે છે તંદુરસ્ત રીતે આગળ વધે છે. પહેલી વસ્તુ આ ધ્યાન રાખજો. બીજું, આ વર્ષે પાછતરા વરસાદ વધારે હતા એટલે એક સૌથી અગત્યનો મુદ્દો એ છે કે છેલ્લે જ્યારે છોડ પાક ઉપર આવશે ત્યારે ઝાકળના પ્રશ્નો સૌથી વધારે આવશે. તો આ પ્રશ્નના સોલ્યુશન માટે અત્યારથી તમારે આગોતરું આયોજન એવું કરવાનું છે, શક્ય હોય તો ઉગમણા આથમણા ક્યારા કરવા, બરાબર, ટૂંકા ક્યારા કરવા. અને બીજી વસ્તુ કે શક્ય હોય તો શાહની અંદર વાવેતર કરવું, એટલે કે એક ક્યારાની અંદર 7 શાહ કે 5 શાહ અથવા તો 9 શાહ જેવી જમીન પ્રમાણે આયોજન કરી વાવેતર કરવું.
આ ઉપરાંત 2 થી 2.5 કિલો વીઘે જીરુંનું બિયારણ દર વાપરવો. સારી કંપનીનું કોઈ પણ એક નંબર ક્વોલિટી બિયારણ તમે પસંદ કરી શકો છો. ધ્યાન એ રાખવાનું છે કે એક ધારો દાણો હોવો જોઈએ, નબળો ઓછા વજનવાળો દાણો ના હોવો જોઈએ, કારણ કે એ ઉગતા વેત લીલા સુકારાને આમંત્રણ આપે છે. બરાબર છે. આ થઈ શરૂઆતના પાયાના જે પગલા તમારે આયોજનમાં રાખવાના છે એની વાત. હવે એના પછીનો જે સ્ટેપ આવે છે સાહેબ, સૌથી મહત્વનો, જે તમે તમારા વિડીયોમાં ઘણી બધી વાર વાત કરતા હોવ છો કે કોઈ પણ પ્રશ્ન આવે છે એના પહેલા તમે જો એનું સોલ્યુશન કરો તો તમને સારામાં સારો ફાયદો મળે. તો એના માટે તમારે સ્ટાર પ્રોટેક અથવા એજી ગોલ્ડ ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ ફંગલ એ પ્રકારની ફંગલ છે કે જો તમે કોઈ પણ રોગ આવ્યા પહેલા જમીનની અંદર આ ફૂગને તમે આપશો, રોગ ફૂગથી જ આવે છે, પણ આ ફૂગ એવી છે કે તમે રોગ આવ્યા પહેલા જો તમે એને જમીનની અંદર આપી દેશો તો શરૂઆતના 20-25 દિવસની અંદર આ ફૂગ અપાઈ ગઈ છે અને સુકારાનો પ્રશ્ન બાજુના ખેતરમાં આવ્યો છે, તો 1 એકરે 250 ગ્રામ સ્ટાર પ્રોટેક્ટ અથવા તો 2.5 થી 3 વીઘે એજી ગોલ્ડ જે ફૂગ છે એને તમે જમીનમાં આપશો તો સારામાં સારું ઉત્પાદન નો એક પાયો નખાઈ જશે. બરાબર છે. એટલે ટૂંકમાં છોડને જે છે એ સુકારાનો કોઈ ભય રહેવાનો નથી. આના સિવાય મૂળના વિકાસની અંદર શરૂઆતમાં મૂળ નબળું હોય, નાનું હોય, તો એ મૂળના તાકાત માટે એને પૂરતું પોષણ મળે એ પ્રકારનું આયોજન કરવા માટે તમારે સાથે NPK બેક્ટેરિયા આપવાના છે, જે સ્ટાર NPK કરીને આવે છે. 1 એકરે 250 ગ્રામ. આ જે બંને ફૂગ છે એની સાથે તમે આ બેક્ટેરિયા આપશો તો જમીનની અંદર જે કાંઈ પણ ખોરાક રહેલો છે એ જે છોડ ઉપાડી નથી શકતો એને ઉપાડી શકે એવા ફોર્મની અંદર કન્વર્ટ કરી દેશે અને છોડ તંદુરસ્ત રહેશે, આગળ વધશે. વચ્ચે એક મારે તમને પૂછી દેવું છે કે ભાઈ આ NPK ના બેક્ટેરિયાઓ જે છે એ ખેડૂતોએ શા માટે વાપરવા જોઈએ? કારણ કે હમણાં આ વખતે અમારા ખેડૂતોને એક મગજમાં એવું છે કે હારું DAP નથી મળ્યું, આ ખાતર નથી ભરવાનું, તો આ NPK ના બેક્ટેરિયાઓ જે છે એ કદાચ DAP નથી નાખ્યું તો શું કામ કરી દેવાના છે? એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. NPK ના જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય તત્વને જમીનની અંદર સોલ્યુબલ કરે છે. સોલ્યુબલ એટલે કે જમીનની અંદર ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં રહેલું છે, બરાબર, પોટાશ પણ છે, નાઇટ્રોજન પણ છે, પણ છોડ ઉપાડી શકે એવા ફોર્મમાં નથી. ટૂંકમાં તમારે ઘઉં ખાવા છે તો કાચા ઘઉં તમે મુઠ્ઠી ભરીને ફાકડો મારી જાવ તો તમને પૂરતું પાચન ના થાય, પણ જો તમે એને વ્યવસ્થિત દળો ને રોટલી બનાવો ને વ્યવસ્થિત પકવો ત્યાર પછી ખાવ તો વ્યવસ્થિત પાચન થઈ જવાનું છે. તો આ જે પાચન કરવાની ક્રિયા છે એ આ બેક્ટેરિયા, બરોબર, એ આ બેક્ટેરિયા કરે છે અને છોડને વ્યવસ્થિત તંદુરસ્ત વિકાસ કરવા માટેની સૌથી મહત્વની કડી જો હું કહું તો એ NPK ના બેક્ટેરિયા છે. બરાબર છે. ત્યાર પછીનું સ્ટેપ સાહેબ આવે છે કે ખેડૂતોને શરૂઆતમાં લીલા સુકારાનો સૌથી વધારે પ્રશ્ન રહે છે. બરાબર. તો એની અંદર છે ને સાહેબ, આમ ગણતરી કરો તો એ અરસાની અંદર છોડ દાંડલીએ ચડતો હોય અને ખેડૂતોને આ પ્રકારનો પ્રશ્ન દેખાતો હોય અથવા તો ન દેખાતો હોય તો હું એમ કહું આગોતરું આયોજન તરીકે તમે વરદાંતનો ઉપયોગ ચાલુ કરી દો. બરોબર. સારામાં સારું લીલા સુકારાને ધ્યાનમાં રાખીને તમે ઘણા બધા ફૂગનાશકો આવે છે, જેમ કે કૃષિ રસાયણનું કિજારા છે, UPL નું એવાન્સર ગ્લો છે, પછી કેબરિયોટોપ છે, મેટીરામ અને પાયરોક્લોસ્ટ્રોબિનનું કોમ્બિનેશન. તો આ પ્રકારના જે ફૂગનાશકો છે, બાયરનું એલિએટ છે, જે લીલા સુકારા માટે સૌથી બેસ્ટ કામ આપે છે. આ ઉપરાંત જે છોડની તંદુરસ્તીમાં પણ આ ફૂગનાશકો કામ કરે છે, ખાલી ફૂગને કંટ્રોલ નથી કરતું. તો આ જે ફૂગનાશકો છે એને સાથે વરદાંતની સાથે 10 થી 15 દિવસના અંતરે 2 સ્પ્રે ફરજિયાત તમે કરી દો. એટલે જે શરૂઆતના 60 દિવસનો જે વિકાસ છે, કોઈ પણ પાક હોય, ધાણા હોય, લસણ હોય, ચણા હોય, કોઈ પણ શિયાળુ પાકની અંદર તમે આયોજન કરો, સૌથી પહેલી કડી જે ખેડૂત મોલનો સૌથી મહત્વનો નિયમ ગણો ને તો હું કહી શકું કે શરૂઆતના 60 દિવસ સુધી કોઈ પણ પાકને એટલો મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કરો કે પાછળથી તમારે બીજી માવજત કદાચ સમયસર ના થાય તો પણ તમે પૂરતું ઉત્પાદન લઈ શકો. અને આપણે જે સંકલ્પ કરીએ છીએ કે જીરું 12 થી 15 મણ કરવું છે અને ધાણા જે છે એ 18 થી 20 મણ કે 22 મણ કરવા છે, તો એનું પહેલી કડી આ. બીજી વાત રહી ધાણાની, તો ધાણાની અંદર એક સિમ્પલ લોજિક છે. બિયારણની અંદર, વાવેતરની અંદર ખેડૂતો બહુ વ્યવસ્થિત રીતે કરે છે, એટલે એમાં મારે કોઈ લાંબુ કેવું નથી. ખાસ ધ્યાન નહીં રાખવાનું, 30 ડિગ્રી નીચે ટેમ્પરેચર જાય પછી જ વાવેતર કરવું. આ પહેલો નિયમ. બીજો નિયમ એ છે કે ફૂલ અવસ્થા ચાલુ થાય, દાંડલીએ ચડે ત્યાં સુધી તમે પૂરતી માવજત નહીં કરો તો ચાલશે.
જરૂરિયાત પૂર્તિ કરવી, ત્યાર પછી તમે સ્ટેપ બાય સ્ટેપ 30-35 દિવસના થાય દાણા ત્યારથી માંડી અને દર 15 દિવસે 3 સ્પ્રે કરવાના. સારામાં સારું ફૂગનાશક લેવાનું છે, એની સાથે તમારે વર્ડાંટનો ઉપયોગ કરવાનો છે 25 મિલી પ્રમાણે. બરોબર, 3 સ્પ્રે કરી દેજો. તમારો દાણો જરૂરિયાત કરતા વધારે વિકાસ નહીં કરે, જરૂરિયાત પ્રમાણે ફૂટ કરશે, સારામાં સારું ફ્લાવરિંગ કરશે, ફ્લાવરિંગ ખરશે નહીં. ફ્લાવરિંગની અંદર જે ચરમાનો પ્રશ્ન આવે છે, ચરમીનો પ્રશ્ન નહીં આવે, સુકારાનો પ્રશ્ન નહીં આવે, આડો પડવાનો પ્રશ્ન નહીં આવે, કારણ કે નીચેથી ને છોડ મજબૂત થઈને આગળ વધવાનો છે. તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આમ ગણતરી કરો તો આ 3 સ્પ્રે છે. 3 સ્પ્રે અને 30 દિવસે અને 45 દિવસે 2 ખાતરના જે ડોઝ છે, વ્યવસ્થિત સારા અનુભવી કૃષિ નિષ્ણાત પાસેથી યોગ્ય ભલામણ લઈ અને આ પ્રમાણે તમે જો જીરા અને ધાણાની અંદર છે ખેડૂતો આયોજન કરે ને, તો હું એમ કહું છું કે લગભગ કદાચ 100-200 રૂપિયા ભાવ નીચે આવે ને તો ખેડૂતને કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. આ એક બહુ અગત્યનો મુદ્દો છે. બહુ સરસ મજાની વાત એ મિત્રો આપણને વાદાણી સાહેબે કરી કે ભાઈ જીરું જે છે, ધાણા છે, આની અંદર પાયાથી લઈ અને પાકે ત્યાં સુધી જે છે એ કેવી કાળજી રાખવી જોઈએ એવી આપણને હાવ ઝીણવટભરી માહિતી જે છે એ આપણને વાદાણી સાહેબે આપી. મિત્રો આપણને એવું થતું છે કે વાદાણી સાહેબને બધા હું આ ભલામણું કરતા હશે. મિત્રો આ ગોંડલ વિસ્તારની અંદર તમે આવો અને મરસીના પાકની અંદર જે છે મરસું કેટલું ઉતરે વીઘે, તો આપણે બધા કહીએ કે ભાઈ 25 મણ 30 મણ હુકું મરસું થાય, ત્યારે આ ભાદાણી સાહેબના કનારા સાહેબની જે છે ને એ હો મણ મરસું જે છે એક વીઘે ઉતારાવે છે. ત્યારે આ એની એક જેવી રીતના મરસાની અંદર માસ્ટરી છે એવી જ રીતના જે છે દરેક પાકોમાં જે છે એની માસ્ટરી છે. ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જે છે એ મિત્રો તમારે માહિતી મેળવી હોય તો સાહેબ આપણી એપ્લિકેશન છે એની પણ વાત એક કરો. ખેડૂત મોલ એપ્લિકેશન જે છે એ ખેડૂત મોલ અમારા લગભગ આમ ગણો તો છેલ્લા 8 વર્ષનો એક નિચોડ છે. હું અને દિનેશભાઈ અમે બંને જે 8 વર્ષની અંદર જે કંઈ પણ આ માર્કેટની અંદર અનુભવ કર્યા, 4 વર્ષ જે બીએસસી એગ્રી એમએસસી એગ્રીનું જે એજ્યુકેશન લીધું, એ એજ્યુકેશનનો એક એવો નિચોડ છે કે જેમાં ખેડૂતોને ઇઝીલી તમામ પ્રશ્નોના સોલ્યુશન આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. એના માટે અમારે બીએસસી એગ્રી કૃષિ નિષ્ણાતની એક અલગથી ટીમ છે. આ ઉપરાંત ખેડૂત મોલ ટોટલ 11 જણાની ટીમ સાથે કામ કરે છે, જે સૌરાષ્ટ્રની અંદર હજી સુધી આવડી મોટી ટીમ અને એ પણ ટેકનિકલ વ્યક્તિઓ સાથેની ટીમ કોઈની પાસે છે નહીં. અમારી પાસે અમે પાંચ ટોટલ બીએસસી એગ્રી ટેકનિકલ કૃષિ નિષ્ણાંતોમાં કામ કરીએ છીએ. કેટલાક વ્યક્તિઓ ફિલ્ડમાં ખેડૂતોના ફિલ્ડ સુધી જાય છે, ડાયરેક્ટ દુકાને બેઠા મોલની અંદર પણ ડાયરેક્ટ ખેડૂતો સાથે ભલામણ કરે છે અને કોમ્યુનિકેટ કરે છે. એપ્લિકેશન થ્રુ પણ માહિતી આપે છે. અમારો હેલ્પલાઇન નંબર છે 7575 875 600. સવારના 8 થી સાંજના 8 સુધી. તમારો રાતે 12 વાગે મિસ કોલ હશે તો આ સમયગાળા દરમિયાન તમને સામેથી ફોન આવશે અને અમારો એવો પ્રયત્ન રહેશે કે તમારા જે પ્રશ્નો છે એનું અમે સોલ્યુશન કરશું. ખૂબ સરસ મજાની વાત આપણને વાદાણી સાહેબે કરી. મિત્રો તમે પણ જે છે તમારો ફોન જે છે એ હવે તો બધા પાસે આવા મોટા ફોન છે જ, તો આ એક એપ પણ જે છે એની અંદર રાખજો. એનું કંઈ ભાડું હોતું નથી. તમારા ખિસ્સામાં જે છે આ એપ હશે તો ક્યારેક જે છે એ ઓલા ઠેલા નાખીને જે છે બજારમાંથી આવે છે અને સીધા ભલામણું કરે છે કે આ ખાતર નાખો ને ફલાણું નાખો, તો એનું ન માનવું હોય અને જે છે સીધું જ આવા વૈજ્ઞાનિકો, એટલે કે આપણે એને વૈજ્ઞાનિક કક્ષાના જ વ્યક્તિઓ કહી શકાય કે જે ગણીને જે છે એની માહિતી મેળવી છે, તો એમનો જે છે આપણે લાભ જે છે લઈ શકીએ તો ખેડૂત મોલ એપ્લિકેશન લઈ શકશો. સાથે સાથે આ અમારી એજે મૂળિયા ચેનલ છે, સાથે સાથે અન્નદાતા છે, લીલુડી ધરતી છે, આ ચેનલો પણ છે કે જે કૃષિ નિષ્ણાંતો દ્વારા હંકારવામાં આવે છે અને ખેડૂતોના અનુભવો તમારા સુધી પહોંચાડવામાં આવે છે. તો એને પણ જે છે એ તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને નવી નવી માહિતી તમારા સુધી મળતી રહે. ભાદાણી સાહેબ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.